પશ્ચિમ એશિયા યુદ્ધની અસર હવે ફાર્મા સેક્ટર પર પણ આવતી દેખાઈ રહી છે। ફાર્મા સેક્ટરને મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે કારણ કે ઘણી બધી અસરો આપણને અહીંયા આવતી દેખાઈ શકે છે। વિગતો લઈએ કે ફાર્મા ઇન્ડસ્ટ્રી અંગે શું કહેવું છે। આ રિપોર્ટ જે આવતો દેખાયો છે એનો સહયોગી ચાંદની શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે। ચાંદની, જણાવો, ફાર્મા સેક્ટર માટે શું રિપોર્ટ આવ્યો છે? જી, જે રીતે તમે જણાવ્યું, ફાર્મા સેક્ટરની મુશ્કેલીઓ વધતી જોઈ રહ્યા છે। ડિટેલ્સ જોઈએ તો પશ્ચિમ એશિયા યુદ્ધની જે અસર છે, આપણે ઓવરઓલ જાણીએ છીએ કે અત્યારે અક્રોસ ધ ગ્લોબ જોવા મળી રહી છે, તો આ સેક્ટર પણ એમાંથી બાકાત નથી। અને ફાર્મા ફીડ સ્ટોકનો 90થી 99% હિસ્સો પેટ્રોકેમિકલ્સથી જોડાયેલો છે, જેની એક સીધી અસર જે રીતે આપણે પડતી જોઈ રહ્યા છીએ। વૈશ્વિક જેનરિક દવાઓમાંથી 20% સપ્લાય ભારત કરે છે, જેને કારણે એક અસર આપણે દેખાડી રહી છે। ને યુએસની અગર વાત કરીએ તો 40થી 50% જેનરિક દવાઓની માંગ પૂરી કરી શકે છે ભારત। આ પણ એક ઘણું મોટું ફેક્ટર છે અને એને ઉપર અત્યારે અસર થઈ રહી છે। FY25માં વાત કરીએ તો ભારતે 39,214 કરોડની એપીઆઈ આયાત કરી હતી અને 74% એપીઆઈ ચીનથી આયાત કરી હતી। ખાસ કરીને સ્ટેટ ઓફ હોર્મુઝ દ્વારા 40% ક્રૂડ આયાત પણ ભારત કરે છે અને એર ફ્રેટમાં 15થી 30%નો જે આપણે ઉછાળો જોઈ રહ્યા છીએ। ટ્રાન્ઝિટમાં 10થી 20 દિવસની હજુ વાર છે। આ બધા પણ કારણો છે। એપીઆઈ ઉત્પાદન ખર્ચની અગર વાત કરીએ તો 20થી 25% એનર્જીનો હિસ્સો છે એમાં, આ ઉત્પાદન ખર્ચની અગર વાત કરીએ તો એપીઆઈમાં। અને સાથે અહીંયાથી જે એક જરૂરી કાચો માલ છે એના સપ્લાયમાં પણ અછત આવી રહી છે। કેના માટે? આઇબ્રુફેન માટે જે જરૂરી કાચો માલ છે એમાં પણ એક અત્યારે એની જે સપ્લાય છે એમાં ખાસ કરીને અછત આવતી જોઈ રહ્યા છે। હવે ઇન્ડસ્ટ્રીનું શું માનવું છે? આ તો આપણે બધા ફેક્ટર્સ જોયા કે જેની એક અસર જોઈ રહ્યા છે, પરંતુ ફાર્મા ઇન્ડસ્ટ્રી માની રહી છે કે હાલમાં કોઈ અછત નથી અને ઇન્વેન્ટ્રીમાં 2 થી 3 મહિનાનો કાચો માલ છે, એટલે એને લઈને કોઈ અત્યારે ટેન્શન નથી। અને ફિનિશ દવાઓ જે છે એનો 3 થી 6 મહિનાનો સ્ટોક છે એમની પાસે। વૈશ્વિક ડિસ્ટ્રીબ્યુશન અગર જોઈએ તો 30થી 60 દિવસના પુરવઠા સાથે કામ કરી રહ્યા છે। બીજું કે અમેરિકામાં પ્રિસ્ક્રિપ્શનમાં જે જેનરિક દવાઓનો હિસ્સો 90% હોય છે, જે પ્રિસ્ક્રાઇબ્ડ કરેલી હોય છે એ મેડિસિનનો। સ્થિતિ નહીં સુધરે, આ ઇન્ડસ્ટ્રી માની રહી છે કે જો સ્થિતિ નહીં સુધરે તો માર્જિન પર દબાણ સાથે ભાવ વધારાની શક્યતા છે। આ બધા એક ફેક્ટર્સ જે છે એ અસર કરતા દેખાઈ શકે છે। જો સ્થિતિ નહીં સુધરે તો સપ્લાય માં પણ વાર લાગવાની, ડિલે થવાની એક શક્યતા બનતી જોઈ રહ્યા છે। તો ઓવરઓલ આ બધા ફેક્ટર્સ છે અને એ જ ફરી પશ્ચિમ એશિયા જે યુદ્ધ જોઈ રહ્યા છે એની એક અસર ફાર્મા સેક્ટર પર, ફાર્મા કંપનીઓ પર પણ એક જોવા મળી રહી છે।